જય માતાજી મિત્રો, એપ્રિલ મંથ ચેલેન્જમાં તમારું સ્વાગત છે. ડે 8. સૌથી પહેલાં આપણે સીએનજી ભરાઈ લઈએ છીએ, પછી આપણે નીકળી જઈએ છીએ વડોદરા. પહેલી ટ્રીપ મળી જાય છે આપણે, એમને પિકઅપ કરવા 1.5 કિલોમીટર છે. કસ્ટમરના લોકેશન પર પહોંચી જઈએ છીએ, પછી કસ્ટમરને ડ્રોપ કરવા નીકળી જઈએ છીએ આપણે લોકેશન પર. પછી આપણને ટ્રીપ મળે છે 130 રૂપિયાની, એ પણ કન્ફર્મમાં વાગે છે. એમને પણ આપણે પિકઅપ કરવા નીકળી જઈએ છીએ અને તે આપણે ડ્રોપ કરી દઈએ છીએ. પછી આપણને તરત એક ટ્રીપ મળે છે, એમના લોકેશન પર જઈએ છીએ. ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય છે, પિકઅપ કરવા જતા રહીએ છીએ. એમને પણ પિકઅપ કરવાનું જઈએ છીએ ત્યારે રસ્તો બંધ હોય છે, તો કસ્ટમર ચાલતા ચાલતા આવે છે, જોઈ શકો તમે. પછી એમને ડ્રોપ કરવા નીકળી જઈએ છીએ આપણે. ત્યારે આપણને એક બીજી ટ્રીપ પડી જાય છે તરત ને તરત. એમને પણ આપણે ડ્રોપ કરવા નીકળી જઈએ છીએ. પછી આપણને ભૂખ લાગે છે તો આપણે જય જલારામ ડાઇનિંગ હોલમાં જમવા જતા રહીએ છીએ, ગુજરાતી થાળી. પછી આપણે અમિતનગર સર્કલથી રેલવે સ્ટેશન જઈએ છીએ. રેલવે સ્ટેશન આપણે પહોંચીએ છીએ એટલે આપણને પછી એક ટ્રીપ પડે છે નીતિનની. એમને આપણે પિકઅપ કરવા પહોંચી જઈએ છીએ. પછી આપણને થોડી વાર પછી તરત ટ્રીપ પડી જાય છે, એમને પણ આપણે પિકઅપ કરવા નીકળી જઈએ છીએ. પછી આપણને એક થોડી વારમાં થોડી ટ્રીપ મળી જાય છે, એમને આપણે ડ્રોપ કરવા નીકળી જઈએ છીએ. પછી આપણે એમને ડ્રોપ કરવા જઈએ છીએ. પછી આપણે રેલવે સ્ટેશન આવીએ છીએ. ખાસી વાર પછી આપણે ટ્રીપ પડતી નથી. થોડી વાર પછી આપણને ટ્રીપ પડે છે રાહુલની, એ પણ રેલવે સ્ટેશનથી જ પડે છે. એમને આપણે ડ્રોપ કરવા નીકળી જઈએ છીએ. પછી આપણે એક પ્રીમિયર ટ્રીપ મેચ કરીએ છીએ. એ ટ્રીપ મેચ થાય છે, કસ્ટમરના લોકેશન પર પહોંચીએ છીએ. પછી રાતે આપણને લાસ્ટ ટ્રીપ પડે છે સયાજી હોટલથી. સયાજી હોટલથી ટ્રીપ પડે છે. પછી આપણે જઈએ છીએ ઘરે. આજે આપણે ઓલમોસ્ટ 1500 રૂપિયાનું કામ થયું છે. અને આ તમે જોઈ શકો, આંકલાવ ફાટક બંધ છે તો આપણે બીજા રસ્તે જઈએ છીએ. ત્યાં અલ્ટો ફસાઈ હતી, ધીરે ધીરે ધક્કો મારીને કાઢે છે. થેન્ક યુ, બાય બાય.